2026ના 2 મહિના પૂરા થઈ ગયા છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2 મહિનાનો હિસાબ શું રહ્યો છે એના વિશે આપણે ચર્ચા કરીએ. 2 મહિનામાં ટોટલ કેટલી ફિલ્મો આવી છે, એમાંથી કેટલી ફિલ્મો ચાલી છે અને લેટેસ્ટ રિલીઝ થયેલી જે 3 ગુજરાતી ફિલ્મો છે એના વિશે પણ આપણે થોડી ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે ફિલ્મો કઈ કઈ આવી છે એના વિશે વાત કરીએ તો પહેલી જાન્યુઆરી બિચારો બેચલર હતી અને તું મળે તો ઉત્સવ નામની 2 ફિલ્મો હતી. પછી 9 જાન્યુઆરીએ જય કનૈયા લાલકી હતી. પછી એક ફિરકી આવવાની હતી સેમ ડિરેક્ટરની, પણ એ પોસ્ટપોન થઈ, જે સારી વાત કરી. 16 જાન્યુઆરી મોજદરિયા હતી, સ્કૂલ ડે હતી અને થતા થઈ ગયું તાતા થયા. આ 3 ફિલ્મો હતી 16 જાન્યુઆરીએ. પછી 23 જાન્યુઆરી હતી મોબાઈલની સાઇડ ઇફેક્ટ. 30 જાન્યુઆરીએ મલુમાડી, પાતકી અને ચોરંગી 3 ફિલ્મો હતી. પછી 6 ફેબ્રુઆરીએ હતી લગન લાગી રે અને પાસના પાસ. 13 ફેબ્રુઆરીએ બ્લેક ફ્રાઈડે હતી, માસ્ટર માઇન્ડ હતી અને સુરતી લોચો હતી. 20 ફેબ્રુઆરીએ બેહદ હતી અને હાઈફાઈ બકો હતી. અને 27 ફેબ્રુઆરી એટલે ગઈકાલે હતી ક ખ ગ ઘ, પછી લાગણીનો મેળો અને શક્તિ. આમાં ક ખ ગ ઘ અને શક્તિ બંને ફિલ્મોમાં એક જ હિરોઈન છે, એટલે કે મોના થીવા છે. અને ગુજરાતીમાં આ વસ્તુ હવે નવી નથી. એક હીરો હોય કે એક હિરોઈન હોય, 3 ફિલ્મો એક દિવસે આવી જાય છે. એટલે આ રીતની ટોટલ કહું તો જાન્યુઆરી અને ફેબ્રુઆરી બંને મહિનામાં થઈ અને ટોટલ 20 ગુજરાતી ફિલ્મો આવી. તમે મને કમેન્ટમાં જણાવો કે તમે કેટલી જોઈ અને આમાં પહેલી વાર કઈ ફિલ્મનું નામ તમે સાંભળ્યું છે. ટોટલ 20 ફિલ્મો આવી છે. હવે પહેલાં તો તમને હું છે ને ગઈકાલે જે લેટેસ્ટ રિલીઝ થઈ છે ને એનું કલેક્શન જણાવી દઉં પહેલા દિવસનું, બરોબર. શક્તિ હતું ને તેનું 2 લાખ રૂપિયા ગ્રોસ આવ્યું છે. 883 ટિકિટ વેચાણી છે. ક ખ ગ ઘ નામની ફિલ્મ છે એનું 1,25,000 રૂપિયા આવ્યું છે. 747 ટિકિટ વેચાણી છે. અને લાગણીનો મેળોનું 4 લાખ રૂપિયા કલેક્શન આવ્યું છે. એમાં 2183 ટિકિટ વેચાણી છે. હવે આ ફિલ્મોના અત્યારે શો જોઈએ તો લગભગ નથી જેવા જ છે. કોઈ થિયેટરમાં એક ચાલે છે, કોઈમાં તો ચાલતી જ નથી. એટલે કોઈ હાઇપ નથી, કોઈ પ્રમોશન કંઈ જ નથી. અને કલેક્શન પણ તમે જુઓ તો આ રીતના પહેલા દિવસના કલેક્શન છે. એટલે અઠવાડિયું પણ ચલાવવી આ ફિલ્મ અત્યારે મુશ્કેલ છે. રિવ્યૂ તો હજી આવ્યા નથી, પણ રાહ જોઈએ કે કોઈ રિવ્યૂ કરે આ ફિલ્મોના. હવે આ રીતનો સીન છે. હવે જો પાતકીની વાત કરીએ તો પાતકી કન્ટેન્ટ સારો હતો, પણ છતાંય ફિલ્મનું લગભગ 35 થી 37 લાખમાં એનું પણ અત્યારે છે એ પડીકું વળી ગયું છે. લગન લાગીરીની વાત કરીએ તો એનું પણ 2.5 કરોડ આસપાસ પડીકું વળી ગયું છે. અને હવે લગભગ એનું કંઈ બહુ વધારે પડતું કલેક્શન થાય એવી આશા અત્યારે નથી. જય કનૈયા લાલકી આ 20 ફિલ્મોમાંથી એક ફિલ્મ જે છે જેણે ખૂબ સરસ કલેક્શન કર્યું છે અને સુપરહિટનો ટેગ એ ફિલ્મ લઈ ગઈ છે. એના સિવાય બાકીની જે 19 ફિલ્મો છે એ લગભગ કોઈ 2-3 ફિલ્મો એમાંથી હિટ હશે 19માંથી. બાકી બધી ફ્લોપ છે અને ડિઝાસ્ટર છે, કોઈ એવરેજ પણ નથી. એટલે આ રીતનો પહેલા 2 મહિનાનો સીન હતો. એટલે 2025ની જો કમ્પેરિઝન કરીએ ને તો 2025 કરતાં 2026ની શરૂઆતમાં ફિલ્મોની સંખ્યા ખૂબ જ રહી. મેં આગળ પણ એક વિડીયોમાં તમને કીધું હતું કે 2025માં જે ફિલ્મોની સંખ્યા હતી એના કરતાં 2026માં ફિલ્મોની સંખ્યા તો બહુ વધી ગઈ છે. પણ જો મજબૂતાઈ જોઈએ ને કન્ટેન્ટમાં, એ મજબૂતાઈ નથી. આ 20 ફિલ્મોમાં તમને કહીએ તો લગભગ 3 થી 4 ફિલ્મો જે હતી જે જોવાલાયક હતી. એક તો જય કનૈયા લાલકી હતી, જેને ઓલરેડી સારું કલેક્શન કર્યું છે. એટલે ત્યાં બધા ગણિત સરખા બેઠા છે કે ભાઈ કન્ટેન્ટ પણ સારો હતો અને કલેક્શન પણ મળી ગયું છે, એટલે વાંધો નથી. ચાલો, ત્યાં બધા ગણિત સરખા બેઠા છે. પાતકીની વાત કરીએ તો પાતકી કંઈક ને કંઈક ફસાઈ ગઈ છે. કઈ રીતે ફસાણી છે, શું થયું હતું એ સમયમાં, એના વિશે પણ આપણે પાછળના વિડીયોમાં એકમાં વાત કરી હતી. પછી ચોરંગી વિશે વાત કરીએ તો ચોરંગીમાં તો ઓડિયન્સ જ નથી, પણ કન્ટેન્ટ સારો હતો, પણ ઓડિયન્સ જ નથી એ ફિલ્મની. એટલે એ તો વાત જવા દેવાની રહી. પછી લગન લાગીરેની વાત કરીએ તો લગન લાગીરે પણ પાતકીની જેમ કંઈક ફસાઈ ગઈ છે. જોકે ફિલ્મનું કલેક્શન આમ જોઈએ તો ડિસન્ટ છે. ખૂબ સરસ કલેક્શન છે કે સરસ કલેક્શન છે એવું ના કહી શકાય. ડિસન્ટ કલેક્શન છે. કન્ટેન્ટ પ્રમાણે, ફિલ્મની ક્વોલિટી પ્રમાણે, ફિલ્મનું જે મેકિંગ છે, ફિલ્મના જે પ્રોડક્શન હાઉસ છે, ફિલ્મના જે ડિરેક્ટર છે, આ બધું જોઈએ તો ફિલ્મ પહેલેથી જ નબળું કરતી આવી છે અને હવે લગભગ લાઈફ ટાઈમ કરવાના આરે છે. એટલે ફિલ્મનું કલેક્શન છે એ સારું નથી, પણ ડિસન્ટ છે એવું કહી શકાય. તો આવી 3-4 ફિલ્મો છે કે જેણે જોવાલાયક છે. એમ કલેક્શન તો એક જ કર્યું છે, પણ જોવાલાયક 20માંથી 3 થી 4 ફિલ્મો છે. પણ 2025માં જ્યારે લાલો હાલતી હતી ને ત્યારથી જ એવું હતું કે ભાઈ 2026માં ગુજરાતી ફિલ્મો હવે ઘણી આવશે અને ઘણા રોકાણકારો નીકળશે, અને એવું પણ થયું છે. પણ મજબૂતાઈ, જે કન્ટેન્ટ, આ બધું હવે લોકો ભૂલી ગયા છે અને ફક્ત ક્વોન્ટિટી પર ધ્યાન આપવા લાગ્યા છે. એવું અત્યારે આ 2026ના પહેલા 2 મહિના જોઈને લાગે છે. આશા કરીએ કે ભવિષ્યમાં આપણને ફક્ત કન્ટેન્ટ જોવા મળે અને આ રીતની જે ક્વોન્ટિટી છે ને એના પરથી ફોકસ હટી જાય. પણ મને હજુ લાગતું નથી કે આ બધું થાય. ક્વોન્ટિટી તો ભરપૂર આવશે 2026માં. પછી 2027માં જોવાનું થશે કે કેટલા લોકો થાકી અને પછી આ ઇન્ડસ્ટ્રી છોડી દે છે.
બાકી અત્યારે લાલો જોઈ અને લાલોનું બધું આખો સીન જોઈ અને લોકો ઘણા ઇન્ટરેસ્ટેડ થયા હોય એવું લાગે છે કે ચાલો આપણે ગુજરાતી ફિલ્મ બનાવીએ. પેલો જેઠાલાલ નથી કહેતો એક સીનમાં કે મેને સોચા કે ચલના વકીલ બન જાતે હે, એટલે એવું છે અત્યારે. બાકી તમે જે કોઈ ફિલ્મો જોઈ લીધી હોય અને તમે જે કોઈ ફિલ્મો આમાંથી ગમી હોય ને જે કાંઈ હોય આ 20 ફિલ્મોથી મને એના વિશે તમે કમેન્ટ સેક્શનમાં જણાવજો. ધન્યવાદ.